જુલાઈ 2023ના રોજ બ્રિજ તૂટી પડ્યો અને ત્યારબાદ સ્થાનિક જનતાએ અનેકવાર રજૂઆતો કરી. શરૂઆતમાં ડાયવર્ઝન બનાવવાના નામે 2,34,00,000 રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો. ફરી 2025માં 4 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો અને આજ દિન સુધી નવો બ્રિજ બનાવવામાં આવ્યો નથી, જેના કારણે અહીંની જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. અને જનતાએ પોતાના ખર્ચે અહીં 5 વખત ડાયવર્ઝન પોતાના ખર્ચે બનાવ્યો છે અને વારે ઘડીએ સુકી ડેમનું પાણી છોડીને એને તોડી નાખવામાં પણ આવે છે. તો પ્રશ્ન એ થાય છે કે અહીંયા એટલા સાંસદ મોટી ફાંકા ફોજદારી કરે છે, એમના ધારાસભ્ય ફાંકા ફોજદારી કરે છે. તમારી સરકાર છે 30 વર્ષથી, 3 વર્ષ થઈ ગયા, જનતા હેરાન થાય છે, 35 કિલોમીટર ફરીને આવે છે, તમને એક બ્રિજ નથી બનાવાતો. અમે જનતા વતી અહીંયા આવ્યા છે, મુલાકાત લીધી છે અને અમે નેશનલ હાઈવે ઓથોરિટી એ અધિકારીઓ અને નેતાઓને કહીએ છીએ, સરકારને કહીએ છીએ, જો તાત્કાલિક ધોરણે આ કામગીરી જો ચાલુ કરવામાં નહીં આવશે તો નેશનલ હાઈવે 56ની જે કામગીરી ચાલુ થયેલી છે એને અમે અટકાવીશું.